મોરબી તાલુકાના ખાખરાડા ગામે તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તાલુકા શાળા અને ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં ગુરુવંદના, સન્માન સમારોહ અને સ્નેહ મિલન જેવા ત્રિવેણી કાર્યક્રમો યોજાઈ ગયા અને જે સમગ્ર ગામનો કાર્યક્રમ હોય, કાર્યક્રમના સ્થળે હકડેઠઠ જનમેદની ઉમટી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને બાદમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ગયેલા શિક્ષકો અને તેના પરિવારનું ગુરુવંદના સન્માન કરાયું હતું। આ શાળામાં ભણીને ડોક્ટર, પોલીસ કે ફોરેસ્ટ જેવા મહત્વના હોદ્દા ઉપર પહોંચ્યા તેવા ગ્રામજનોના પણ સન્માન થયા હતા। પ્રભાત ફેરી અને અન્ય સામાજિક પ્રવૃત્તિ ચલાવતા સામાજિક કાર્યકરોના સન્માન થયા હતા। સહકારી આગેવાન અને ખાખરાડા ગામના વતની મગનભાઈ વડાવિયા, સંત ભાણદેવ, પેન્શન કર્મચારી મંડળના પ્રમુખ જીવણભાઈ, નવયુગ વિદ્યાલયના સુપ્રીમો પીડી કાંજિયાના પિતાશ્રી ધનજીભાઈ કાંજિયા, શિક્ષણ અધિકારી અંબાલિયા, કથાકાર દિલીપભાઈ પૈજા, ગામના સરપંચ નાગદાનભાઈ સવસેટા ગામની શાળાનું ઋણ ચૂકવવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ખાખરાડા ગામ શાળા 300 વર્ષ પહેલાનું જૂનું ગામ છે। આ ગામમાં તારીખ 2/5/1925ના રોજ એક શિક્ષકથી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી, જે આજે તાલુકા શાળા બની ચૂકી છે, જેને 100 વર્ષ પૂરા થતાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ ગામના ગ્રામજનો જ્યાં જ્યાં રહેતા હતા ત્યાંથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ગામના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।